ભાવનગરના વલ્લભીપુરના પચ્છે ગામ ખાતે ભાગવત કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી। ઉત્સવમાં હાજરી આપવાનો અવસર મારું સૌભાગ્ય છે તેવી વાત તેમણે કરી છે। અહોભાગ્ય હોવાની વાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી છે। સાથે જ જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ વ્યસન મુક્તિને લઈને પણ યુવાધનને સંદેશ આપ્યો છે। ભાગવત સપ્તાહમાં આજે 1 લાખથી વધુ જનમેદની ઉમટી હતી। ગઢેથડ આશ્રમના મહંત પૂજ્ય લાલ બાપુ પણ ઉપસ્થિત રહ્યા। 54 ગામમાં ગાયોને 5000 ટન નિરણ આપવામાં આવ્યું। પક્ષીઓને 1000 મણ ચરણ પણ આપવામાં આવ્યું છે અને માછલીઓને પણ 5000 મણ લોટનું વિતરણ થયું। શ્વાનો માટે 10000 કિલો લાડુ કિરિયારું જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ। ગામની ધાર્મિક ભૂમિ પર આજના પવિત્ર અવસરે ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય મળ્યું છે। ભગવાન શ્રી મુરલીધરજી દાદાના ભવ્ય નૂતન મંદિરના પ્રવેશોત્સવ સાથે 551 કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞ અને શ્રીમદ ભાગવત કથાનો મહોત્સવ એ ત્રિવેણી સંગમનો અવસર છે। એમાં પણ વિશ્વ પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી તેનું રસપાન એ તો ઘેર બેઠા ગંગા જેવું છે। આવા ભવ્ય આયોજન માટે સમગ્ર ગોહિલ પરિવાર, સેવાભાવી ટ્રસ્ટ તેમજ શ્રદ્ધાળુ ભક્તોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।